તો નહીં મળે આગ ઝરતી ગરમીથી રાહત આગામી 48 કલાક અનુભવાશે ગરમીનો પ્રકોપ 40 થી 42 ડિગ્રી સુધી જઈ શકે છે તાપમાનનો પારો 18 એપ્રિલ સુધી દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે હવામાન વિભાગે આગાહી કરી છે 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે। गुजरात के कोस्टल एरिया में हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नोलार चेन में रहेगा। બીજી તરફ હવામાન વિભાગે ભર ઉનાળે માવઠાની પણ આગાહી કરી છે। હવામાન વિભાગના મત મુજબ 19 અને 20 એપ્રિલે ગુજરાતમાં માવઠું વરસી શકે છે, જેને લઈને ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે। ત્યારે હવે જોઈએ કે 19 અને 20 એપ્રિલ દરમિયાન કયા કયા જિલ્લામાં વરસાદ વરસી શકે છે। આપ જો 19 તારીખે અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં આગાહી વરસાદની કરવામાં આવી છે। એ સિવાય 20મી તારીખે ફરી અમરેલી, ફરી ભાવનગર, ત્યારે તાપી અને ડાંગમાં 20 એપ્રિલે વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે।